ચાલો છોકરો, હવે આપણે સ્ટોક નોટેશન નામકરણ પદ્ધતિ આપણે એક વખત રિવિઝન કરીએ અને કઈ રીતે આ દરેકના નામ લખી શકાય એની વાત કરશું. તો સ્ટોક નોટેશનમાં છોકરાઓ આપણે પહેલું કામ શું કરવું છે તો કે ભાઈ મેથડ નંબર 1 કે જેની અંદર આપણે શું જોવાનું છે તો કે ભાઈ જેની અંદર આપણે જોવાનું છે ધાતુ આયન અને ઋણ આયન. હવે અહીંયા એવું બનશે છોકરાઓ કે ધાતુ આયન પોતે જ શેના તરીકે વર્તે તો કે ભાઈ ધાતુ આયન પોતે જ ધન આયન તરીકે વર્તે અને આપણે એનું નામકરણ ઋણ આયન જે છે એ ઋણ આયન સાથે કરશું. તો હવે આ મેથડની અંદર આવી રીતે આપણે દર્શાવતા જો આવી રીતે. તો અહીંયા પેલો જે ભાગ છે એમાં આપણે છોકરાઓ લખવાનું છે પોઝિટિવ ચાર્જ વાળો ઘટક અને બીજું જે છે એમાં આપણે લખશું નેગેટિવ ચાર્જ વાળો ઘટક. જો આ પોઝિટિવ ચાર્જ, આ નેગેટિવ ચાર્જ અને આ જે વચ્ચેનો ભાગ આવે છે છોકરાઓ એ વચ્ચેના ભાગમાં શું કરવાનું કીધું હતું તો કે ભાઈ વચ્ચેના ભાગમાં આપણે લખવું છે ઓક્સિડેશન આંક. જો શું લખવાનું છે ભાઈબંધ? ઓક્સિડેશન આંક લખવાનો છે અને શેમાં લખવાનું છે પાછો? રોમન આંકમાં. શેમાં લખવાનું છે છોકરાઓ? રોમન આંકમાં. રેડી? ચાલો, તો હવે રોમન આંક કઈ રીતે દર્શાવી શકાય એની વાત કરીએ. બરાબર, જો 1 2 3 4 5 6 7 અને 8. રેડી? જો આવી રીતે. તો આટલી મેથડ જે છે છોકરાઓ એને આધારે હવે આ રીત જે છે એના ઉદાહરણ જે છે ઉદાહરણ સોલ્વ કરીએ. હવે આપણે એક ઉદાહરણ જે છે એ ઉદાહરણ પહેલા લઈએ કે જેથી આપણને સમજાય કે આમાં કઈ રીતે નામકરણ કરવાનું હોય છે. પહેલું એક ઉદાહરણ છે V2O5. તો આ V2O5 નું મારે જો સ્ટોક નોટેશન નામ તમને સમજાવવાનું થાય તો આવી રીતે લખશું. જો આમ આવી રીતે. હવે જે પહેલો ભાગ છે એમાં ધાતુ આયન અને ધન આયનની વાત કરશું જે વેનેડિયમ છે. કોણ છે? વેનેડિયમ. અને પાછળની બાજુએ જોવા જઈએ તો કોણ આવશે? ઓક્સિજન, એટલે એને કહેવાય ઓક્સાઇડ. જો આનું નામ થઈ ગયું વેનેડિયમ ઓક્સાઇડ. પણ ચોકડી ગુણાકાર કરશું એટલે આપણને ખબર પડશે કે અહીંયા વેનેડિયમની ઓક્સિડેશન અવસ્થા કઈ મળી આપણને? +5 અને ઓક્સિજન -2. તો હવે 5 જે છે એને જો મારે રોમન આંકમાં લખવાનું થાય તો કઈ રીતે દર્શાવી શકાય તો કે જો આવી રીતે. આ 3, આ 4, આ 5, આ 6, આ 7 અને 8. તો 5ની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણે 5ને આવી રીતે દર્શાવી દઈશું. રેડી? જો આ એની પેલી રીત થઈ. હજી એક આપણે ઉદાહરણ છોકરાઓ આવું આવું બીજું લઈએ કે જેની અંદર આપણે આને વ્યવસ્થિત સમજાવી શકાય. જો આવી રીતે. ચાલો, અહીંયા આવશે Fe2SO4 થ્વાઇસ. જો 3 વખત છે. હવે મારે આ ઉદાહરણ જે છે એને સ્ટોક નોટેશન પદ્ધતિ પ્રમાણે લખવાનું થાય તો કેમ લખશું? આવી રીતે. હવે અહીંયા જે છે એ Fe જે છે એ +3 અવસ્થામાં આવશે એટલે એનું રોમન આંક જે છે આપણે 3 લખશું. જો અહીંયા આપણે લખશું ફેરમ. શું લખશું અહીંયા? ફેરમ. અને આ SO4 છે એટલે એને શું બોલાય? સલ્ફેટ. અને એનો રોમન આંક કેટલો થઈ જશે તો કે ભાઈ 3. આવી રીતે ફેરમ સલ્ફેટ. હવે જો અમુક વખતે આપણે આને ફેરિક આયન તરીકે પણ દર્શાવેલો હોય તો આને ફેરિક તરીકે પણ દર્શાવી શકાય. અથવા તો કે અથવાની વાત કરીએ તો આને આયર્ન પણ બોલાય. શું બોલે છોકરાઓ? આયર્ન. તો તમે આને આયર્ન 3 સલ્ફેટ તરીકે પણ દર્શાવી શકો. તો જો આને 3 રીતે દર્શાવી શકાય. મેં 3 રીત તમને અહીંયા સમજાવી. રેડી? હવે તો કે હવે થોડાક એવા ઉદાહરણ જે છે એ ઉદાહરણ પાછા સોલ્વ કરીએ. રેડી? ચાલો, જો તો અહીંયા આપણે અમુક ઉદાહરણ જે છે એ જોતા જઈએ.
કે આમના નામકરણ કઈ રીતે કરી શકાય. તમે જરાક જુઓ, તમને આવડે તો તમે ટ્રાય કરો. રેડી? જો આ પ્રકારના આપણને ઉદાહરણ જે છે દર વખતે જોવા મળશે. રેડી? ચાલો હવે આપણે એના પછીની જો વાત કરીએ તો અલગ અલગ ઉદાહરણ છે, અલગ અલગ ઉદાહરણને આપણે જોતા જઈએ. આવી રીતના આ બધા જે છે એ એવા ઉદાહરણ છે જેમાં ધન આયન અને ઋણ આયન બે જ વસ્તુ આપણને જોવા મળવાની થશે. ચાલો ચાલો આવી રીતે. તો હવે આપણે આટલા ઉદાહરણ જે છે એના સ્ટોક નોટેશન નામ જે છે એને અલગ અલગ રીતે અહીંયા દર્શાવીએ કે ભાઈ આ બધા ઉદાહરણ છે એ બધા ઉદાહરણને આપણે કઈ રીતે દર્શાવી શકાય. જો આવી રીતે આમ આ પહેલી મેથડ જે છે એ પહેલી મેથડ કઈ થઈ ગઈ તો કે જેની અંદર આપણે શું કરવાનું છે તો કે ભાઈ જેની અંદર આપણે ધન આયન અને ઋણ આયનનું નામ લખશું. ચાલો આનું નામ છે મર્ક્યુરસ. અહીંયા આવશે છોકરાઓ 2 ક્લોરાઇડ. જો આવી રીતે બરાબર. આને આપણે એક જ મિનિટ મર્ક્યુરિક તરીકે દર્શાવશું. શેના તરીકે દર્શાવશું? મર્ક્યુરિક તરીકે. +2 જે છે એ મર્ક્યુરિક તરીકે ઓળખાય, +1 મર્ક્યુરસ તરીકે ઓળખાય. આનું નામ થઈ જશે મર્ક્યુરિક 2 ક્લોરાઇડ. ચાલો આની જો આપણે વાત કરીએ તો હવે આનું કોઈ લેટિન નામ ખરું તો કે હા લેટિન નામ છે. શું છે? હાઇડ્રેઝિરિયમ. જો આને શું બોલાય? હાઇડ્રેઝિરિયમ તરીકે દર્શાવાય. અને એનું પોતાનું નામ શું છે તો કે મર્ક્યુરી. શું નામ છે એનું છોકરાઓ? મર્ક્યુરી. જો આવી રીતે મર્ક્યુરી. તો આના આપણે હજી આપણે પારો છે પણ પારો જે છે એ આપણું બનાવેલું નામ છે, સામાન્ય નામ છે, એનો આપણે આમાં ઉલ્લેખ કરવાના નથી. રેડી? ચાલો જો આવી રીતે આપણે એને દર્શાવી શકાય. આની વાત કરીએ તો આ તો કે આને બોલવાનું છે એલ્યુમિનિયમ 1 2 3 ક્લોરાઇડ. શું કહેશું આને? 1 2 3 ક્લોરાઇડ તરીકે દર્શાવશું. આની જો આપણે વાત કરીએ તો ફરીથી Fe+3 આવ્યું છે. આયર્ન, ફેરિક, ફેરમ, તમારે જે દર્શાવવું એ દર્શાવીએ. અહીંયા આપણે આયર્ન તરીકે દર્શાવીએ. જો આયર્ન 3 ઓક્સાઇડ. જો અહીંયા શું આવી જશે છોકરાઓ? આયર્ન 3 ઓક્સાઇડ તરીકે આને દર્શાવી શકાય. ચલો આનું નામ છે ક્યુપ્રમ, કોપર, ક્યુપ્રિક. આટલી રીતે આપણે એને દર્શાવી શકાય. તેનું પોતાનું નામ શું છે? ક્યુપ્રમ 2 સલ્ફેટ. જો આવી રીતે ક્યુપ્રમ 2 સલ્ફેટ. જો આને આવી રીતે દર્શાવી શકાય. રેડી? પછી કીધું એમ કોપર અને ક્યુપ્રિક તરીકે પણ દર્શાવી શકાય. હમણાં આપણે જે બાજુની ઓક્સિડેશન અવસ્થાને આધારે નામ બદલાય છે એ હું તમને લખાવું છું. ભળતા નામો. આનું નામ છે ટિટેનિયમ. આને શું બોલશું છોકરાઓ? ટિટેનિયમ 1 2 3 ક્લોરાઇડ. જો આનું નામ શું થઈ ગયું? ટિટેનિયમ ક્લોરાઇડ તરીકે દર્શાવી શકાય. હવે આ બે જે છે એકદમ કોમન છે, આ આપણને આવડતા હોય. રેડી? ચાલો આનું નામ થઈ જશે નિકલ 2 સલ્ફેટ. આવી રીતે. અને આની વાત કરીએ છોકરાઓ તો કોબાલ્ટ 3 સલ્ફેટ. જો આવી રીતે. તો હવે જે ભળતા ઘટકો છે એની આપણે વાત કરીએ કે ભાઈ +1 +2 +2 +3 પ્રકારના જો ઘટક આવતા હોય તો એના નામકરણ કઈ રીતે થતા હશે એની આપણે વાત કરીએ. પહેલાં આટલું તમે લખી લ્યો, પછી હું તમને એક્સ્ટ્રામાં સમજાવું છું. હવે આ જો છોકરાઓ, જ્યારે બે
સરખા ઘટકોની આપણે સરખામણી કરવાની હોય એટલે કે એક જ ઘટક છે પણ બે જુદા જુદા ઓક્સિડેશન આંક ધરાવે ત્યારે આપણે આવું ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે ઓછો ઓક્સિડેશન આંક હોય ને ઓછો ત્યારે રસ પ્રત્યે લાગે અને જ્યારે વધારે ઓક્સિડેશન આંક હોય ત્યારે રીક પ્રત્યે લાગે. જ્યારે આપણે વાત કરીએ આપણે વાત કરીએ કોપર, Fe, મર્ક્યુરી અને Sn તો એ ઘટક તો એક જ છે. જો બે જુદા જુદા પ્રકારના જે છે એ શું ધરાવે છે તો કે બે જુદા જુદા પ્રકારના એ ધરાવવાનો છે ક્લોરાઇડ ઘટકો. તો એ જો આપણે ક્લોરાઇડ ઘટકની આપણે વાત કરીએ તો એનું નામકરણ કરીએ એટલે આપણને આઈડિયા આવી જશે. ચાલો પહેલા એ પૂછે CuCl. જો CuCl આપેલું હોય છોકરાઓ તો આનું નામ શું થશે તો આનું નામ થશે ક્યુપ્રસ ક્લોરાઇડ. જો તો આનું નામ શું થઈ જશે ક્યુપ્રસ ક્લોરાઇડ. એમાં રસ પ્રત્યે લાગ્યો. હવે એ જ ઘટક છે પણ એનો ઓક્સિડેશન આંક વધી ગયો તો હવે આનું નામ શું થશે આનું નામ થઈ જશે ક્યુપ્રિક ક્લોરાઇડ. જો આવી રીતે આખી વસ્તુ સમજાઈ ગઈ. હવે FeCl2 અને FeCl3 આની જો આપણે વાત કરીએ તો આનું નામ શું થશે ફેરસ ક્લોરાઇડ. જો આવી રીતે અને આનું નામ શું થઈ જશે છોકરાઓ ફેરિક ક્લોરાઇડ. રેડી. જો આવી રીતે. તો હવે આપણને આઈડિયા આવી ગયો છે કે ઓછો ઓક્સિડેશન આંક હોય તો આ પ્રમાણે, વધુ હોય તો આ પ્રમાણે. ચલો આ જો મર્ક્યુરસ, અહીંયા શું આવશે મર્ક્યુરસ ક્લોરાઇડ. જો અને અહીંયા શું આવશે અહીંયા આવી જશે મર્ક્યુરિક ક્લોરાઇડ. જો આવી રીતે. આની આપણે વાત કરીએ તો સ્ટેનસ ક્લોરાઇડ. જો સ્ટેનસ ક્લોરાઇડ. અને અહીંની વાત કરીએ તો આને બોલાય સ્ટેનિક ક્લોરાઇડ. તો ઓક્સિડેશન આંકને આધારે જો નામકરણ કરવા જઈએ તો એના સામાન્ય નામ આવી રીતના થાય. આ બધી વસ્તુ જે છે આપણે ધ્યાનમાં રાખવી પડે. હવે જો બીજા નંબરની મેથડની વાત કરીએ તો એનું સ્ટોક નોટેશન પ્રમાણે નામ બનાવીએ. હવે આપણે જે વાત કરવાની હતી આવી રીતના હતી ધન આયન વત્તા ધાતુ આયન વત્તા ઋણ આયન. વત્તા શું આવી જશે છોકરાઓ ઋણ આયન. જો આવી રીતના આમ. તો આ આખા ઘટકની જો આપણે વાત કરીએ તો એનું નામકરણ આવી રીતના થશે. પણ અહીંની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણને ધાતુ આયન અને ઋણ આયન જે છે એ આખું સંયોજન તૈયાર મળશે. હવે આપણે વાત કોની કરવાની છે તો કે આપણે વાત કરવાની છે ધન આયનની. તો આપણી પાસે ધન આયન કેટલા છે છોકરાઓ તો કે જો ધન આયન 3 છે. મોટા ભાગે મેજોરિટી આ 3 હોય. તમે લઈ કોઈ પણ ને શકો. કયા 3 છે તો કે એક છે Na+1 સોડિયમ આયન. જો આવી રીતે આનું નામ શું થઈ જાય સોડિયમ આયન. બીજા નંબરે કોણ K+. K+ નો મતલબ શું થાય આને દર્શાવાય પોટેશિયમ આયન. જો આ થઈ ગયું પોટેશિયમ આયન. એના પછી ત્રીજા નંબરે કોણ આવવાનું છે તો કે ભાઈ જો ત્રીજા નંબરે આવશે NH4+. આને શું કહેવાય આને એમોનિયમ આયન કહેવાય. શું કહેવાય છોકરાઓ જો એમોનિયમ આયન. આવી રીતના જો આપણી પાસે એકદમ સરસ મજાના ત્રણ ઘટકો આવી ગયા છે. તો આ મેં કયા લખ્યા તો કે આજે મેં દર્શાવ્યા ધન આયન. હવે આપણે દર્શાવવાનું છે ધાતુ આયન વત્તા ઋણ આયન. જો આ બેનો સરવાળો અને સાથે એમનો ધાતુ આયન જે છે એ ધાતુ આયનનો ઓક્સિડેશન આંક. બરાબર. ધાતુ આયનનો ઓક્સિડેશન આંક કઈ રીતે ચાલો સમજીએ. આવા આપણી પાસે છે ને 4 ઉદાહરણ છે ખાવા પીવા. કેટલા 4. પેલું MnO4-1. બીજું ઉદાહરણ MnO4-2. ત્રીજું ઉદાહરણ
CrO4 -2 અને ચોથું ઉદાહરણ Cr2O7 -2. જો આવી રીતના રેડી. તો હવે આ ચારે ચારનું નામ તો ફિક્સ જ છે ઓક્સિડેશન આંક સાથે. કઈ રીતે? પહેલાનું નામ શું થઈ જશે? પર મેંગેનેટ. શું કહેવાય છોકરાઓ? પર મેંગેનેટ. હવે અહીંયા તમે જોશો તો મેંગેનીઝનો ઓક્સિડેશન આંક થઈ જશે 7. હું તમને આના પછીનો ટોપિક શીખડાવું છું, ઓક્સિડેશન આંક કઈ રીતે ગોતી શકાય. રેડી? ચાલો બીજા નંબરે આવશે છોકરાઓ મેંગેનેટ આયન. જો બીજા નંબરે કોણ આવ્યું? મેંગેનેટ આયન. આનો ઓક્સિડેશન આંક છે 6. રેડી? હું તમને એક વખત શીખડાઈ દઈશ એટલે તમને ખબર પડશે કે જો 4 2 ને 8, 8 માંથી 1 જાય એટલે 7. બરોબર છે? 4 2 ને 8, 8 માંથી 2 જાય એટલે 6. આવી રીતે આટલું સહેલું થઈ જશે. આને ક્રોમેટ આયન કહેવાય. શું કહેવાય છોકરાઓ? ક્રોમેટ આયન. તો હવે જોવો જોઈએ ક્રોમેટમાં તમને આવડી જાય કે નહીં? આ 4 2 ને 8, 8 માંથી 2 જાય એટલે 6. બરાબર? હમણાં નિયમ સાથે કરશું એટલે ધીરે ધીરે આવડી જશે. અને આનું નામ છે છોકરાઓ ડાયક્રોમેટ. જો આનું નામ શું છે? ડાયક્રોમેટ. પણ એક ક્રોમિયમની કિંમત મારે ગોતવી હોય તો 7 2 ને 14, 14 માંથી 2 જાય એટલે 12, 12 ભેંગા 2 એટલે 6. જો મૂળ આનો જવાબ કેટલો આવશે? તો કે 6. તો આ એક આપણે વાત છોકરાઓ કઈ સરસ મજાની કરી નાખી, જરાક જોવો જોઈએ. તો કે આ આપણે એક વાત સરસ મજાની કરી નાખી છે ઓક્સિડેશન આંકની કમ્પેરિઝન કરવા માટે. કઈ રીતે આપણે કમ્પેરિઝન કર્યું? તો કે જો આપણે આમનું કમ્પેરિઝન કર્યું Cu+1 નું અને Cu+2 નું, ઓછો ઓક્સિડેશન આંક, વધુ ઓક્સિડેશન આંક. Fe+2 Fe+3. જો આવી રીતના આપણે આની કમ્પેરિઝન કરી નાખી. જો આમ અહીંની આપણે વાત કરીએ તો Hg+1 Hg+2. જો આવી રીતના. અને આની વાત કરીએ તો Sn+2 Sn+4. રેડી? આવી રીતે સેમ ટુ સેમ હજી પ્લમ્બસમાં પણ જોવા મળે છે, પણ આટલા ઉદાહરણ આપણા માટે ઘણા છે. હવે પાછા સ્ટોક નોટેશન નામમાં પાછા આવીએ તો સ્ટોક નોટેશન નામમાં બીજી મેથડ કઈ? તો કે જો બીજી મેથડ આ ધન આયન, ધાતુ આયન, ઋણ આયન વાળી, જેમાં ધન આયન એ ફિક્સ છે અને ઋણ આયન ધાતુ આયન અને ઋણ આયનના નામ પણ ફિક્સ છે. હવે ખાલી આપણે એક જ કામ કરવાનું છે, આ બેને ભેગા કરવાના છે. શું કરવાનું છે? આ બેને ભેગા કરવાના છે. કઈ રીતે ભેગા થાય એ હું તમને શીખડાવું છું. રેડી? પેલા આટલું લખી લ્યો મસ્તીનું, પછી આગળ વધીએ. રેડી? ચાલો. ચાલો હવે આ જો છોકરાઓ, હવે આની જો આપણે વાત કરીએ તો આને કેમ દર્શાવ્યું? સોડિયમ પર મેંગેનેટ 7. એવી રીતે આનું નામ થઈ જશે સોડિયમ મેંગેનેટ 6. જો આવી રીતે મેંગેનેટ 6. આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આનું નામ શું થઈ જશે? સોડિયમ ક્રોમેટ. જો આને આપણે દર્શાવશું આવી રીતે સોડિયમ ક્રોમેટ 6. આની જો આપણે વાત કરીએ તો આને દર્શાવશું છોકરાઓ આવી રીતે સોડિયમ ડાયક્રોમેટ 6. ચાલો આવી રીતના. હવે તો કે હવે જો આમની વાત કરીએ તો આ પોટેશિયમ તરીકે ઓળખાશે. આનું નામ શું થઈ જશે? પોટેશિયમ પર મેંગેનેટ. જો પર મેંગેનેટ ઓક્સિડેશન આ કેટલો થાય એનો? 7. આવી રીતે. આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આને ઓળખશું આપણે પોટેશિયમ મેંગેનેટ તરીકે. આવી રીતે જો 6. આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આ ઓળખાશે પોટેશિયમ ક્રોમેટ. જો આવી રીતે એનો ઓક્સિડેશન આંક પણ 6. અને આની જો આપણે વાત કરીએ તો આને ઓળખવાનું છે પોટેશિયમ ડાયક્રોમેટ તરીકે. જો ડાયક્રોમેટ એ પણ 6. અને આની જો આપણે વાત કરીએ તો આ એમોનિયમ ક્ષાર થયો, તો આનું નામ થઈ જશે એમોનિયમ પર મેંગેનેટ.
જો આવી રીતે છોકરાઓ પર મેંગેનેટ અને 7. આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આને ઓળખવાનું છે એમોનિયમ મેંગેનેટ તરીકે. આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આને ઓળખશું એમોનિયમ ક્રોમેટ તરીકે. જો એમોનિયમ ક્રોમેટ 6. અને આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આને ઓળખવાનું છે એમોનિયમ ડાયક્રોમેટ તરીકે. જો છોકરાઓ ડાયક્રોમેટ 6. આવી રીતે. હવે આટલી આપણે જે વસ્તુને દર્શાવી છે છોકરાઓ એ 12 પ્રકારના ઉદાહરણ બને ખરા, પણ એમાંથી જે આપણે વધારે ભાગે જોયેલા હોય જેને આપણે પ્રચલિત કહીએ તો પ્રચલિત કયા હશે? KMnO4, K2MnO4, બરોબર છે, સોડિયમ ક્રોમેટ અને એમોનિયમ ડાયક્રોમેટ. આવી રીતે આપણે આ બધા ઘટકો જે છે એના સ્ટોક નોટેશન નામ જે છે એને દર્શાવી શકાય. હવે આપણે મેઇન ટોપિક ઉપર આવશું. આપણે પહેલા ઓક્સિડેશન આંક નક્કી કરતા શીખી લેશું. તો ઓક્સિડેશન આંક કઈ રીતે નક્કી કરી શકાય એના નિયમો જે છે એ નિયમો સમજીએ. ચાલો, આ જો છોકરાઓ, હવે ઓક્સિડેશન આંકની જો વાત કરીએ તો એના માટે પહેલો મુદ્દો આપણે શીખવાનો છે આવી રીતે. કોઈ પણ તટસ્થ પરમાણુ કે અણુ માટે તેનો ઓક્સિડેશન આંક જે છે, ઓક્સિડેશન આંક, તો એ ઓક્સિડેશન આંક 0 થશે. કેવો થશે છોકરાઓ? ઓક્સિડેશન આંક જે છે એ 0 થશે. જો આવી રીતે. હવે તો કે જો એને આપણે ઉદાહરણ લખીએ એટલે આપણને વધુ આઈડિયા આવે. ઉદાહરણની જો આપણે વાત કરશું ને તો આ ઉદાહરણ આપણને વારંવાર જોવા મળતા હોય. એ કયા કયા છે? જો આમ સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, કોપર, Fe, નિકલ અને ઝીંક. આ બધા જો તટસ્થ પરમાણુ થયા. એવી જ રીતે આપણને આ બધા જોવા મળશે. O2, H2, N2, F2, Cl2. તો આજે મેં દર્શાવ્યા છોકરાઓ એ ગમે ત્યારે રાસાયણિક પ્રક્રિયામાં આવશે. તો રાસાયણિક પ્રક્રિયામાં આપણને આ પરમાણુ કે અણુ જોવા મળે તો સ્વાભાવિક છે એમનો ઓક્સિડેશન આંક તમારે કેટલો લખી નાખવાનો છે? 0. જો આ બધાનો ઓક્સિડેશન આંક જ્યારે પણ લખવામાં આવે ત્યારે એનો ઓક્સિડેશન આંક આપણે કેટલો લખી નાખવાનો છે? 0. આ પહેલો નિયમ હતો કે તટસ્થ પરમાણુ કે અણુ છે એનો ઓક્સિડેશન આંક હંમેશા 0 હોય. બીજો નિયમ પણ આપણને આવડે જ છે. જો બીજા નિયમની હું વાત કરું તો એ પણ તમને આવડે છે. આ હું તમને ખાલી યાદ કરાવું છું. એક પરમાણવીય, જો એક પરમાણવીય આયન માટે તેનો વીજભાર એ જ ઓક્સિડેશન આંક. જો આપણે જો આમ દર્શાવવા જઈએ તો આપણે જ્યારે ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયા સમજાવી હતી ત્યારે કીધેલું કે હું એક પરમાણવીય આયનની વાત કરું તો સિમ્પલ છે, એના માટે એનો વીજભાર ઈ જ એનો ઓક્સિડેશન આંક. જો આપણે ધન આયનની વાત કરીએ તો આપણે કઈ રીતે લખતા હતા? Na+1, જો Mg+2, Al+3, જો આવી રીતે આ બધી વસ્તુ જે છે એને આપણે વ્યવસ્થિત રીતે જોતા જઈએ તો આપણને બધું ખબર પડશે. Fe+2, Fe+3, જો આવી રીતના Copper+1, Copper+2. જો તો એક પરમાણવીય આયન હોવો જોઈએ એના માટે એનો ઓક્સિડેશન આંક એ જ એનો વીજભાર, અથવા બીજા શબ્દમાં વીજભાર ઈ જ એનો ઓક્સિડેશન આંક. કઈ રીતે? તો કે જો ભાઈ અહીંયા શું આવશે? +1, +2, +3, +4, +2, +3, +1
અને +2 આ આપણે જોઈ જઈને લખ્યું જો. હવે આ જ વસ્તુ મને ઋણ આયન માટે પણ જોવા મળશે. જો કઈ રીતના Cl-1 O-2 N-3 C-4 જો આવી રીતે છોકરાઓ ફ્લોરિન -1 S-2 જો આ બધા જ ઘટકોની આપણે વાત કરીએ તો આપણને આવી રીતે જોવા મળશે. તો એક પરમાણ્વીય ઘટકની જ્યારે પણ ચર્ચા કરવામાં આવે આટલું સહેલું છે. હવે આ જો -1 -2 -3 -4 -1 -2 આવી રીતે. તો આ હતો આપણો બીજો નિયમ. હવે ત્રીજો નિયમ જે છે એ આપણે એટલે જાણવાનો છે એને આધારે બીજા ઘણા બધા ઘટકોના ઓક્સિડેશન આંક આપણે નક્કી કરી શકાય અને એ હશે છોકરાઓ આપણા માનાંક મૂલ્યો. જો આ હવે કોણ હશે છોકરાઓ તો કે આ આપણા છે માનાંક મૂલ્યો. આને આધારે આપણે ઘણા બધા ઘટકોના ઓક્સિડેશન આંક નક્કી કરી શકવાના છીએ અને એ કોણ છે તો એની પણ આપણે ચર્ચા કરીએ. જો પેલું આવશે આપણો ભાઈબંધ હાઇડ્રોજન. ચલો હાઇડ્રોજનની આપણે વાત કરીએ તો એનો Z બરાબર કેટલો થાય 1 એટલે એની ઇલેક્ટ્રોન રચના શું થાય 1s1. મોટા ભાગના કેસની વાત કરીએ તો હાઇડ્રોજન આ એક ઇલેક્ટ્રોન ગુમાવશે અને H+1 તરીકે જોવા મળશે. સ્પેશિયલ કેસ હોય તો એનો જવાબ અલગ આવવાનો છે, એ આપણે લેવાનું છે. પણ અત્યારે આપણે માત્ર ને માત્ર ચર્ચા કોની કરી છે? અત્યારે આપણે માત્ર ને માત્ર ચર્ચા કરીએ છીએ હાઇડ્રોજન અને ઓક્સિજન. તો અહીંયા હાઇડ્રોજનની કિંમત આપણને +1 જોવા મળશે. હવે જો હું ઓક્સિજનની વાત કરું છોકરાઓ તો ઓક્સિજન માટે આપણે Z બરાબર કેટલો લખીએ છીએ છોકરાઓ 8. શું થાય છે 1s2 2s2 અને જો 2p4. આ શું કરશે તો કે ભાઈ આ કોકના હજુ 2 ઇલેક્ટ્રોનને ગોતી આવશે અને 2 ઇલેક્ટ્રોનને ગોતીને ઓક્સિજન -2 બનશે. તો જ્યારે કોઈ સ્પેશિયલ કેસ આવેલો નથી, નોર્મલ અને રેગ્યુલરની વાત છે, ત્યારે આપણે હાઇડ્રોજનની કિંમત +1 લેશું, ઓક્સિજનની કિંમત જે છે -2 લેશું. રેડી? તો આટલી વસ્તુને આધારે હવે ત્રીજા ઘટકનો ઓક્સિડેશન આંક આપણે નક્કી કરવાનો છે. હાઇડ્રોજન +1 ઓક્સિજન -2 ને આધારે. ક્લિયર? ચાલો પેલા આટલું લખી લઈએ, પછી હું તમને ત્રીજા ઘટકની ચર્ચા કરતા શીખવાડું. ચાલો જો હવે અહીંયા અંડરલાઈન કરેલા જે પણ પરમાણુ છે એનો ઓક્સિડેશન આંક આપણે ગોતવો છે છોકરાઓ. કોની મદદથી? હાઇડ્રોજન અને ઓક્સિજનની મદદથી. રેડી? તો કઈ રીતે નક્કી કરશું? જો તો હવે અહીંયા જો છોકરાઓ આપણને હાઇડ્રોજન અને ઓક્સિજનની કિંમત ફિક્સ છે, ખ્યાલ છે. રેડી? તો પહેલા આપણે 1-2 ઉદાહરણ એવા લઈએ જેમાં આપણે બધી વસ્તુને દર્શાવીએ. જો આને મારે દર્શાવાય કઈ રીતે? હાઇડ્રોજન વત્તા નાઇટ્રોજન વત્તા 2 અણુ ઓક્સિજન બરાબર 0. કોઈ પણ ઘટક માટેની વાત કરીએ તો એનો કુલ ઓક્સિડેશન આંકનો સરવાળો હંમેશા 0 થતો હોય. રેડી? ચાલો હવે હાઇડ્રોજનની કિંમત કેટલી છોકરાઓ? 1. નાઇટ્રોજનની કિંમત ગોતવાની છે. ઓક્સિજનની કિંમત કેટલી? -2 બરાબર 0. જો આવી રીતના. રેડી? હવે તો કે હવે જો હું આની વાત કરું તો આપણે નાઇટ્રોજનને સૂત્રનો કરતા બનાવશું. એટલે જો આવી રીતે +1 નાઇટ્રોજન -4 બરાબર 0. તો હવે 4 માંથી 1 જાય એટલે કેટલા વધે? તો કે ભાઈ -3. અને એ -3 જ્યારે બરાબરની ઓલી બાજુએ જાય, જો આપણે અહીંયા લખીએ વ્યવસ્થિત રીતે કે નાઇટ્રોજન -3 બરાબર 0. મેં શું કર્યું? 4 માંથી 1 ને બાદ કર્યા અને હવે આ 3 બરાબરની ઓલી બાજુએ જાય એટલે આપણો જવાબ કેટલો થઈ જાય છોકરાઓ? નાઇટ્રોજન +3. રેડી? જો આ આપણે એક મેથડ જોઈ કે જેનાથી આપણને આવી રીતે આવડી શકે. બીજામાં હવે થોડીક આપણે ઉતાવળ કરીએ કે ભાઈ આને હજુ સરળ કેમ કરી શકાય. નાઇટ્રોજનની હું વાત કરું તો નાઇટ્રોજનની કિંમત મારે ગોતવી છે. તો અહીંયા હાઇડ્રોજનની હવે મને કિંમત ખબર છે +1 વત્તા નાઇટ્રોજન મારે ગોતવું છે.
પણ અહીંયા ઉપર આપણે શીખા કે એક ઓક્સિજનની કિંમત કેટલી છે -2, તો 3 હોય તો કેટલી થાય છોકરાઓ? તો કે જો હું 3ની વાત કરું તો 3નો જવાબ આવે -6 બરાબર 0. આમ હવે 6 માંથી 1 છે એટલે નાઇટ્રોજનની કિંમત કેટલી આવી ગઈ છોકરાઓ? તો કે જો નાઇટ્રોજનની આપણે વાત કરીએ તો n-5 બરાબર 0, અને હવે આ 5 બરાબરની આ બાજુ જાય તો જો +5. રેડી? હવે આપણે શું કરીએ તો કે ભાઈ હવે આપણે છે ને આવી રીતના જોઈએ કે ભાઈ અહીંની જો આપણે વાત કરીએ તો જો આ નાઇટ્રોજન આપણને +3 જોવા મળ્યું અહીંયા, અને અહીંની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણને આ આવી રીતના જોવા મળ્યું +5. હવે તો કે હવે આનો જવાબ મારે ડાયરેક્ટ લાવવો હોય તો કઈ રીતે લવાય? તો જો હજી એક આપણે એમાં સ્ટેપ કરીએ એટલે હજી આપણને આવડી જાય, પછી એક શોર્ટ્સ કરીએ. 2 હાઇડ્રોજન છે એટલે +2, સલ્ફર ગોતું છે એટલે સલ્ફર, અને ઓક્સિજનની 1ની કિંમત 2 એટલે 3ની કિંમત 6 બરાબર 0. હવે જો આના કરતાં એક સ્ટેપ હજી કાપશું. 6 માંથી 2 જાય એટલે કેટલા વધે? 4. -4 ને બરાબરની ઓલી બાજુએ મૂકી દેવું હોય તો S બરાબર કેટલું આવી ગયું? +4. હવે આટલું બધું પણ નથી કરવું, ડાયરેક્ટ જવાબ જ મારે લખવો છે. તો જો આની ઉપર છે ને આમ આંગળી મૂકી દો. હાલો, આની કિંમત મારે ગોતવાની છે. તો હવે અહીંયા જો 4 દૂને 8, 8 માંથી 2 જાય એટલે કેટલા વધશે છોકરાઓ? 6. અહીંયા સલ્ફરનો જવાબ કેટલો આવશે? +6. જોવો જોઈએ સમજાણું કે ઉતાવળ થઈ? આવડશે ને હવે તો? અહીંયા જો 3 દૂને 6, 6 માંથી 1 જાય તો 5, તો અહીંયા ક્લોરીનનો જવાબ કેટલો આવી ગયો? +5. 4 દૂને 8, 8 માંથી 1 જાય તો જો ક્લોરીનનો જવાબ કેટલો આવી ગયો છોકરાઓ? બરાબર +7. સરવાળો કરવો પડે, +7. અહીંયા જો છોકરાઓ 2 દૂને 4, 4 માંથી 3 જાય તો 1, તો જો ફોસ્ફરસની કિંમત કેટલી? +1. 3 દૂને 6, 6 માંથી 3 જાય તો 3, P બરાબર +3. અહીંયા જો છોકરાઓ 4 દૂને 8, 8 માંથી 3 જાય તો કે 5, P બરાબર +5. અહીંયા જો 3 દૂને 6, 6 માંથી 2 જાય તો જો કાર્બનની કિંમત +4. આવી રીતે. હવે અહીંયા જો અહીંયા થોડુંક અલગ છે. અહીંયા 2 કાર્બન આપ્યા છે તો જો આવી રીતે. હાલો, 2 + 1, 2 કાર્બનને ગોતશું, 4 ઓક્સિજન -2 બરાબર 0. હવે અહીંયા જો છોકરાઓ અહીંયા બેયનો સરવાળો કેટલો થયો? +2 + 2 કાર્બન -8 બરાબર 0. હવે 8 માંથી 2 જાય એટલે કેટલા વધશે? 6. તો હવે હું કાર્બનને સૂત્રનો કરતા બનાવી લઉં તો શું થયું છોકરાઓ? 6/2 એટલે 1 કાર્બનનો જવાબ આવ્યો +3. આટલું બધું ન કરવું હોય તો 4 દૂને 8, 8 માંથી 2 જાય એટલે 6, 6 ભાગ્યા 2 એટલે 3. તો આપણે 1 કાર્બનનો જવાબ સીધો 3 મળશે. કેટલો? 3. રેડી? જો આવી રીતના આપણે અલગ અલગ ઘટકોને ગોતી શકાય. આટલું પહેલા લખી લ્યો. હવે આ જો છોકરાઓ, હવે આપણે કોઈ સંયોજનની વાત કરીએ અને એ સંયોજન પોતે જો વીજભાર ધરાવતું હોય તો એમાંથી ઓક્સિડેશન આ કઈ રીતે ગોતવો એના માટે આપણે ધન આયનની વાત કરશું. ધન આયન માટે આપણી પાસે 2 ઉદાહરણ છે. એમોનિયમ આયન, જો આવી રીતે આની જો આપણે વાત કરીએ તો આને બોલશું એમોનિયમ આયન. આ આયનીકરણ કરવાથી મળશે, અને આને છોકરાઓ કહેવામાં આવશે ફોસ્ફોનિયમ આયન. આવી રીતે જો આને શેના તરીકે દર્શાવવામાં આવશે? ફોસ્ફોનિયમ આયન તરીકે દર્શાવવામાં આવશે. રેડી? તો આ 2 ઘટકોની જો આપણે વાત કરીએ એમાંથી નાઇટ્રોજન અને ફોસ્ફરસનો ઓક્સિડેશન આ ગોતવો હોય તો એકદમ સરળ. ચલો, નાઇટ્રોજન વત્તા 4 હાઇડ્રોજન. હવે જે અહીંયા માથે લખેલું હોય ને છોકરાઓ, એ એનો વીજભાર દર્શાવે એટલે અહીંયા આવી જશે +1.
જો આવી રીતે અત્યાર સુધી આપણે 0 લખતા હતા કેમ કે અહીંયા 0 લખેલું હતું. અત્યારે અહીંયા +1 લખેલું છે, આપણે +1 દર્શાવશું. હવે તો કે હવે આ જો નાઇટ્રોજન વત્તા 4, એક હાઇડ્રોજનની કિંમત છે +1, અહીંયા આવશે બરાબરની આ બાજુએ +1. હવે તો કે હવે નાઇટ્રોજન બરાબર શું થઈ ગયું તો કે જો +4 બરાબર +1. હવે એકદમ સરળ છે, આ 4 ને આપણે બરાબરની આ બાજુએ મોકલી દઈએ એટલે એ માઇનસ થઈ જશે. હવે -4 માંથી 1 જાય એટલે આપણો છેલ્લો જવાબ આવી જશે નાઇટ્રોજન -3. જો શું આવશે છોકરાઓ? નાઇટ્રોજન -3. હવે અહીંયા જો આપણે આની વાત કરીએ તો આનો ઓક્સિડેશન આંક આપણે ડાયરેક્ટ નક્કી કરી શકાય. હવે આટલી બધી કઈ વસ્તુ ગોતવાની જરૂર નથી, આનો જવાબ આપણે ડાયરેક્ટ લાવી શકાય. કઈ રીતે? તો કે હવે ખબર પડી ગઈ કે હાઇડ્રોજન કેવા છે 4, બરાબરની ઓલી બાજુ જશે એટલે કેવા થઈ જશે માઇનસ. તો આ -4 માંથી તમે 1 ને બાદ કરો એટલે સીધો જવાબ આવશે ફોસ્ફરસ બરાબર -3. તો આવી રીતે ધન આયન ધરાવતું કોઈ સંયોજન હોય એનો ઓક્સિડેશન આંક તમે આ મેથડથી નક્કી કરી શકો. હવે ઋણ આયન આપેલું હોય તો એમનો ઓક્સિડેશન આંક કઈ રીતે નક્કી કરવો એ આપણે નેક્સ્ટ ટાઈમ સમજશું. રેડી? આજ માટે અહીંયા સુધી રાખીએ.